જય શ્રી રામ, જય વસરાજ. કેમ છો તારો બધો મજામાં? હું તમારો મિત્ર રાજ અર્જુનભાઈ વડોદરા અને યુટ્યુબમાં રાજા મેયર. તો અત્યારે નાઇટ શિફ્ટ હતી, મતલબ કે આખી રાત કામ કર્યું. થોડોક હાથ અડેગો કારણ કે ધોડ્યો વરસાદ ચાલુ છે, બાકાજી કે વરસાદની ઝીણી ઝીણી. નાઇટ શિફ્ટ હતી, નાઇટ શિફ્ટ ભરે અને અટાણે આવ્યો. અટાણે હજે ત્યાં રૂમી જે હાલે વરસાદની બાકાજી કે ઠાવકી હાલે, મતલબ કે એવો જોતા હે નહીં, પણ અહીં ઝીણો ઝીણો ચાલુ છે. ઓલું કહેવાય ને, ઝીણા ઝીણા વરહે 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 મેહુ લ્યો. તો ઝીણો ઝીણો વરહે મસ્ત મજાનો. અત્યારે સવારના પોરમાં કોઈ દેખાતું હે નહીં અટાણે, કારણ કે કોઈને ભીંજાવાની મજા આવતી હે નહીં. બાકી આ ખાડો પડે ગો, આ કંઈક કામ જાડું મોટું કામ છે, નબળું કામ છે. બાકી જો આ ઓલો વસ્તુ જે છે ને ઉછાણવાળું હોય, એટલે પાણી બધું હેઠું ઉતરી જાય લોકોને પડકે, અને વાથી નીચે ઉતરી જાય. અને આથી તો એ ઠેઠું છે ટૂંકમાં, હે ને અહીં ઉછાણવાળું છે એટલો ભાગ, એટલે પાણી છે ને જે નીચેના ભાગમાં વયું જાય. આ પણ એમ છે, નીચેવાળો ભાગ છે એટલે પાણી છે એ રોડ ઉપર વયું જાય. અહીંયા પણ ઓલો ભાગ છે એ ઉછાણવાળો છે, આમ ત્રાહીઓ મારે તો એ પાણી બધું જેવું અટાણે ગટરમાં આવે. અને આ જગ્યા છે એ બધી કચરા પેટીની છે, કે આ લોકો જે કચરો નાખે, કચરો આમાં નાખે, અને કોઈ કપડાં આ તે કોઈ પણ વસ્તુ, ફ્રીજ આ તે બધી વસ્તુ અહીંયા રાખે. અને જે પૂઠા હોય ને એ પૂઠા જો એનો સ્ટોક આમાં કર્યો. અને ફોર વ્હીલું પણ બરાબર પડ્યું, ધોવાઈ ગયું. જોવો હાવ ફ્રી સર્વિસ, મતલબ કે ઓલા રૂપિયા દઈને સર્વિસ કરવી પડે ને બદલે આ મફતમાં સર્વિસ થઈ ગઈ. તો ઝીણી ઝીણી જમાવટ છે. અટણ આગળ છે રૂમી જઈને હુંવો જવાનું છે, ખાઈ પીએ અને હુંવો જવાનું છે. પણ અહીંયા ઝીણી ઝીણી બાકાજી કે હાલે વરસાદની. અત્યારે કોઈ જો વારે પારો કેમેરો થયો છાંટો પડ્યો, હા છાંટો પડે કેમેરો કામ થઈ જાય બંધ. એટલે ખોટું આમ વરસાદનું ભીંજાવાય નહીં બહુ, પણ થોડીક મજા લઈએ બે ઘડીની. વાળ પણ થોડાક મોટા મોટા થઈ ગયા, ચિત્રા અટાણે એને ઉડા રાખે એની. એટલી આ જમાવટ છે વરસાદની. જરાક હું ટોપી જરાક હરકી ઓઢેલા, એટલી જરાક આમાં ફોટો હોય ને પ્રોફાઇલમાં, મતલબ ઓલામાં રાખવો હરકો ઓલો લાગે. એટલે ફોટો પડે ગો. ને વરસાદ આવે ને, ખરેખર વરસાદ પડે ને એટલે પહેલાં તો છકલાવાની મજા આવે, પછી આ ઝાડવા છે એને પણ મજા આવે, પણ વધારે છકલાવાની મજા આવે કિલકિલાટ કરવાનો. કારણ કે નાના નાના છકલા છે એને વરસાદની મજા જે છે એ અતરંગ લાગે. અને આમ જોવા જાય તો માપે મેળો બધી વસ્તુ માપે મેળે બધી સારું. અત્યારે જો ઝાડવા અત્યારે એમને એમ છે. અને જોઈએ અત્યારે સારું ફૂલ ઉઘડ્યું હોય તો આજે આપણે રામ ભગવાન, શ્રી રામ ભગવાન માટે એક મળી ગયું ગુલાબનું ફૂલ, પણ સક્સેસફુલ નથી એવું લાગે, કારણ કે આ ફૂલ છે ને એની પાંદડી થઈ જાય છે. એટલે રાબેતા મુજબ અહીંયા રાખી દઈએ અને આપણે વ્હાઈટ ગુલાબ લઈ લઈએ, એના માટે સફેદ ગુલાબ લઈ લઈએ મંદિરમાં ચડાવવા માટે. અને હું રોજ જે છે એ ભગવાનને કામ પરથી આવી અને ભગવાનને ફૂલ ચડાવવાનું. આપણો ભાઈ ભગવાનને રોટલો દીધો છે એટલો મોટો ઇઝરાયલમાં આવીને કે તમે ખાઓ, તો આપણે ભગવાનને રોજ 2 ફૂલ ચડાવવાના, કારણ કે આપણો દી સારો છે. અને અહીંયા પણ જોઈ શકો છો, અહીંયા પણ તુલસી છે, તુલસી વાવલે અહીંયા પણ. અને અહીંયા પણ જોઈ શકો છો નાના મોટા બધા ઝાડવા આવેલ છે, રોપડા બધા. પણ આ અહીંયા પાણી નથી મળતું, અને પાણી નથી મળતું અહીંયા. અને બરાબર જે છે એ કિલો જેટલો વરસાદ હાલે. રૂમી છે, રૂમમાં જાય ને આગળ ઉવો જવાનું છે. થોડોક ભીંજાઈ ગયો, હાથથી કરીને ભીંજાણો કે વિડીયો ઉતારેલા એ બને મારે વ્લોગ બને જાય, એટલે થોડોક ભીંજાય એ તો સુકાઈ જાય એવું કંઈ નથી. આગળ રૂમમાં જઈને સૂકવી દેવું એટલે સુકાઈ જાય બરાબર. બાકી થોડીક જમાવટ વરસાદની તમને બતાડું બરાબરથી. જો
ઝીણો ઝીણો વરહે મેઘુલિયો કે ઝીણો ઝીણો વરહે સોરી મેઘુલિયો નહીં પણ મેહુલિયો થોડોક મારા શબ્દમાં ડિફરન્ટ થઈ જાય એટલે પાછું સુધારાને કહી દો ઝીણો ઝીણો વરહે મેહુલિયો જો બધા ઝાડવા શાંત છે તમને ચકલાનો અવાજ છે ને તમને સંભળાતો હે આનો મોટો ને અહીંયા બધા નદિયાવાળા મકાન છે પણ અંદરથી જે છે હાઈફાઈ હોય બધા પ્રાઇવેટ વિલા છે જોરદાર ના હોય અને આ બધા જે છે એ સરકારી બધા છે આ બધા જે બિલ્ડિંગ છે આખી સરકારી છે અહીંયા જે છે એ 2-3 હજાર ભાડું આપી અને લોકો લેતા હોય મહિને 3000 શેકલ મતલબ કે 3000 શેકલ એટલે કે ઇન્ડિયાના ઓલામાં ગણો છે ને તો 30-60-90,000 રૂપિયા ઇન્ડિયાના થાય છે આવા જે આવી બિલ્ડિંગ જે છે ને એ સરકારી આનો જે રેન્ટ ઉપર લે એ 90,000 ઇન્ડિયાના રૂપિયા અહીંયાના 3000 શેકેલ ઇન્ડિયાના 90,000 અત્યારે ભાવ હાલે એ મુજબથી હું તમને કહું અને આ જે છે એ પ્રાઇવેટ વિલાવાળા છે બધા જો આ પ્રાઇવેટ વિલા છે તો હવે જે છે એ આપણે રૂમમાં જઈએ આપણે સાફ ચાલુ કરી લઈએ કારણ કે લાઇટ તો જોઈએ થોડીક ઠંડી લાગી થોડીક વાર પણ હમણાં ખાઈને સુઈ જવાનું છે હમણાં ખબર નહીં રૂમમાં છે અને અમારા બાપુ છે ગોરદા છે અને એક મિત્ર છે મયુર કરીને તો અમે 3 જણા છે હમણાં આવ્યા છીએ તો હમણાં રૂમમાં છે અને જમવાનું બનાવી સવારનું નાસ્તો પેટને સારું લાગે એવું જમી અને સુઈ જાય એટલે રૂમમાં જઈને ભગવાનને પૂછડાવ્યું દેવું હાલો મળીએ બ્લોગમાં જય હિન્દ જય ભારત જય વચરાજ